ખેતીના નવા સાધનો ખરીદવાનું વિચારી રહ્યા છો, પણ એની કિંમત બહુ વધારે લાગે છે? તો શું તમને ખબર છે કે સરકાર તરફથી અમુક સાધનો પર 10 લાખ રૂપિયા સુધીની જબરદસ્ત મદદ મળી શકે છે? હા, આજે આપણે આખી વાતને સરળ રીતે સમજીશું કે આ સબસિડી શું છે, કોને મળે છે અને કયા સાધનો પર સૌથી વધારે ફાયદો થાય છે. આ સવાલ દરેક ખેડૂતના મનમાં આવે છે, ખરું ને? કારણ કે નવી ટેકનોલોજી જોઈએ તો છે, એનાથી કામ સહેલું થાય છે, ઉત્પાદન વધે છે, પણ એ મોંઘી પણ એટલી જ છે. બસ આ જ સમસ્યાના ઉકેલ માટે સરકાર સબસિડી યોજનાઓ લાવે છે. આ આંકડો જુઓ, પૂરા 10 લાખ રૂપિયા. કદાચ વિશ્વાસ નહીં આવે, પણ અમુક ખાસ હાઈટેક ખેતીના સાધનો માટે મળતી આ સૌથી મોટી સબસિડીની રકમ છે. આ એક જ આંકડો બતાવી દે છે કે સરકાર ખેતીના આધુનિકીકરણને કેટલું પ્રોત્સાહન આપી રહી છે. તો સવાલ એ છે કે આ 10 લાખની મહત્તમ સહાય મળે છે કોને અને કયા સાધન પર? ચાલો જરા ઊંડા ઉતરીએ અને આ આખી યોજનાને સમજીએ, જેનો મુખ્ય હેતુ છે ખેતીમાં મશીનરીનો ઉપયોગ વધારવો. એટલે સીધી વાત છે, આ યોજનાનો મૂળ ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ છે: ખેતીને આધુનિક બનાવવી. જે સાધનો બહુ મોંઘા છે પણ ખેતી કરવાની રીતમાં મોટો બદલાવ લાવી શકે છે, એવા સાધનો દરેક ખેડૂત સુધી પહોંચે, એ માટે જ આટલી મોટી સહાય આપવામાં આવે છે. અને હવે એ સવાલનો જવાબ જેની બધા રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ કયા સાધનો પર સૌથી વધુ સબસિડી મળે છે. તો ચાલો આપણે સૌથી વધુ સબસિડીવાળા ટોપ 5 સાધનોનું કાઉન્ટડાઉન શરૂ કરીએ. તો આ રહ્યું લિસ્ટ. ચાલો નંબર 5થી શરૂ કરીએ. પોસ્ટ હોલ ડિગર, જે વાડ કે ઝાડ રોપવા માટે ફટાફટ ખાડા ખોદી આપે છે, એના પર 9.25 લાખ સુધીની સહાય છે. નંબર 4 પર છે શેરડીના કચરાનો નાશ કરતું શુગરકેન ટ્રેશ શ્રેડર. ત્રીજા નંબરે છે ટ્રેક્ટરથી ચાલતું સ્લેશર. નંબર 2 પર આવે છે રાઉન્ડ બેલર, જે પાકના કચરાની ગાંસડીઓ બનાવે છે. એના પર લગભગ 9.90 લાખની સહાય છે. અને પહેલા નંબર પર છે ન્યુમેટિક પ્લાન્ટર. આ મશીન એટલી ચોકસાઈથી બીજ વાવે છે કે બિયારણનો બગાડ પણ અટકે અને ઉત્પાદન પણ વધે. અને આના પર મળે છે પૂરા 10 લાખ રૂપિયા સુધીની સહાય. હવે આ સ્લાઇડમાં જે ખરેખર સમજવા જેવું છે એ જુઓ. આપણા લિસ્ટમાં જે નંબર 1 સાધન છે, ન્યુમેટિક પ્લાન્ટર, એના માટે સબસિડી કેવી રીતે વહેંચાયેલી છે? જો સામાન્ય ખેડૂતો માટે 40%, એટલે કે 8 લાખ રૂપિયા, પણ નાના, મહિલા અને અનુસૂચિત જાતિ જનજાતિના ખેડૂતો માટે 50થી 60% સુધીની સહાય છે, જે સીધી 10 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે. આનાથી સ્પષ્ટ ખબર પડે છે કે કોને વધુ મદદ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ચાલો હવે બીજા નંબરના સાધન રાઉન્ડ બેલર પર એક નજર કરીએ. અહીં પણ એ જ પેટર્ન જોવા મળશે. સામાન્ય વર્ગ માટે લગભગ 8 લાખ, જ્યારે બીજા વર્ગો માટે આ રકમ વધીને લગભગ 10 લાખ રૂપિયા થઈ જાય છે. એટલે કે આખી યોજના જ ખેડૂતના વર્ગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ બધી વાત પરથી એક વસ્તુ તો એકદમ સ્પષ્ટ છે: આ સબસિડી સિસ્ટમ બધા માટે એક સરખી નથી. એને અલગ અલગ ખેડૂત સમુદાયોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ચાલો જોઈએ કે આ વર્ગીકરણ કેવી રીતે કામ કરે છે. તો મૂળભૂત રીતે 2 ભાગ છે. એક બાજુ છે સામાન્ય ખેડૂતો, જેમને સબસિડીનો બેઝિક રેટ મળે છે, અને બીજી બાજુ છે ખાસ લક્ષિત જૂથો, જેમાં નાના, સીમાંત, મહિલા અને અનુસૂચિત જાતિ જનજાતિના ખેડૂતો આવે છે. એમણે વધુ પ્રોત્સાહન આપવા માટે ઊંચા દરે સબસિડી આપવામાં આવે છે. આની પાછળનો વિચાર બહુ જ સિમ્પલ છે. જે ખેડૂત સમુદાયોને આર્થિક રીતે વધુ ટેકાની જરૂર છે, તેમને વધુ મદદ આપવી. આનાથી એ પાક્કું થાય છે કે ટેકનોલોજીનો ફાયદો સમાજના દરેક વર્ગ સુધી પહોંચે અને ખેતી ક્ષેત્રે કોઈ પાછળ ન રહી જાય. કહેવાય છે ને કે એક ચિત્ર 1000 શબ્દો બરાબર છે. તો ચાલો હવે આ ટકાવારીના તફાવતને વધુ સારી રીતે સમજવા માટે એક વિઝ્યુઅલ સરખામણી જોઈએ. જુઓ આ બાર ચાર્ટ. અહીંયા રોટાવેટર જેવા એકદમ સામાન્ય સાધનનું ઉદાહરણ છે. એકદમ સાફ દેખાય છે કે સબસિડીની ટકાવારી કેવી રીતે વધે છે. સામાન્ય વર્ગ માટે 40%, નાના અને મહિલા ખેડૂતો માટે 50%, અને અનુસૂચિત જાતિ જનજાતિ માટે સીધા 60%. આ તફાવત એકદમ સ્પષ્ટ છે. અને એવું નથી કે આ ખાલી રોટાવેટર માટે જ છે. હવે પાવર ટીલરનો ચાર્ટ જુઓ. સેમ ટુ સેમ પેટર્ન, 40%, 50% અને 60%.
આ બતાવે છે કે આખી યોજનાનો પાયાનો સિદ્ધાંત જ એ છે કે જેમને વધુ જરૂર છે એમને વધુ ટેકો આપવો. ચાલો તો અત્યાર સુધી આપણે જે પણ ચર્ચા કરી એના સૌથી મહત્વના મુદ્દાઓ ફટાફટ એકવાર ફરી જોઈ લઈએ જેથી બધું બરાબર યાદ રહી જાય. આ ટેબલ એકદમ કામનું છે. એક ક્વિક રેફરન્સ માટે અહીં કેટલાક સામાન્ય સાધનો માટે મહત્તમ સબસિડીની મર્યાદા બતાવી છે. પાવર ટીલર હોય કે ટ્રેન્ચ મેકર, તમે જોઈ શકો છો કે ખાસ વર્ગો માટે સહાયની રકમ હંમેશા વધારે જ હોય છે. જો જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તો યાદ શું રાખવાનું છે? 4 મુખ્ય વાતો. પહેલું, સબસિડી ખેડૂતના વર્ગ પર આધાર રાખે છે. બીજું, નાના, સીમાંત, મહિલા અને અનુસૂચિત જાતિ જનજાતિના ખેડૂતો માટે 50થી 60% સુધીની વધારે સબસિડી છે. ત્રીજું, સામાન્ય વર્ગ માટે આ દર લગભગ 40% છે. અને ચોથું, દરેક સાધન માટે સહાયની મહત્તમ રકમ અલગ અલગ હોય છે. અને આ બધાની પાછળનો હેતુ શું છે? બસ આ ખાલી પૈસાની મદદ નથી, પણ આ ખેતીના ભવિષ્યમાં એક મોટું રોકાણ છે, જેનો ધ્યેય દરેક ખેડૂતને આધુનિક ટેકનોલોજીથી સક્ષમ બનાવવાનો છે. અને આ બધું આપણને એક બહુ મોટા અને રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દેશે. જ્યારે આવી યોજનાઓથી આધુનિક ટેકનોલોજી દરેક ખેડૂત સુધી પહોંચી રહી છે, ત્યારે વિચારો કે ભારતીય ખેતી માટે હવે આગળનો મોટો પડાવ શું હશે? શું એ ડ્રોન ટેકનોલોજી હશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હશે, કે પછી બીજું કંઈક? આ વિષય પર તમારા શું વિચારો છે અમને જરૂર જણાવજો. આ સમજૂતીમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.